હમણાં ટૂંક સમયમાં નસવાડીમાં જે એક કાર્યક્રમ થયો બીજેપીનો, એ કાર્યક્રમમાં એક રિટાયર્ડ ડીવાયએસપી એસપી પીસી બરંડા સાહેબ, જે હાલમાં ગુજરાત રાજ્યમાં આદિજાતિ મંત્રી છે, તેમણે નિવેદન કર્યું કે અમારા આદિવાસીઓ તો પીવે એમ કે, તો બીજું કોણ પીવે એમ કે, આદિવાસીઓ જ પીવે, અને એમના માટે મેં મારા ટાઈમમાં પૂરી છૂટ આપી હતી. એવું જ્યારે એક રિટાયર્ડ આઈપીએસ અધિકારી કબૂલ કરતો હોય, એનો મતલબ શું થાય છે? ગુજરાતમાં દારૂબંધી, ડ્રગ્સ આ બધું ખુલ્લમ ખુલ્લું મળી રહ્યું છે, એ સાબિતી એમણે જાતે પોતે જ આપી છે. તો જે સાચું બોલનાર વ્યક્તિ છે એનો વિરોધ કરવાનો કોઈ મતલબ ખરો? આ દારૂબંધી હોવા છતાં દારૂ પીવાથી હજારો વિધવાઓ છે આ ગુજરાતમાં, જેની ઉંમર 25થી માંડીને 40 વર્ષની છે. એ કોને આભારી? ડ્રગ્સ અને દારૂને આભારી છે. જો એ બંધ થશે તો મહિલાઓની પરિસ્થિતિ પણ સુધરશે, અને ગુજરાતના ભવિષ્ય જે છે, ભાવિ ભવિષ્ય ગુજરાતના ઘડવૈયાઓ, એ લોકો આગળ આવશે, નહીં તો દારૂ પીને જ મરી જવાના છે.